નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। 2018માં ચકચારી ભૌમિક પટેલ હત્યા કેસ સંડોવાયેલા બે ઈસમોએ પાદરા વકીલ મંડળના પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી આપી। મળતી માહિતી મુજબ 2018માં ચકચારી ભૌમિક પટેલ હત્યા કેસમાં સંડોવાયેલ બે ઈસમો શાહરૂખ વોહરા અને શાહેજાદ ઉર્ફે બિલાલ વોહરાએ પાદરાના વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી વકીલ મંડળમાં જાણ થતાં વકીલોમાં રોષ જોવા મળ્યો હતો અને વકીલ મિત્રો ભેગા મળી પાદરા પોલીસ મથકે પહોંચ્યા હતા। પાદરા પોલીસ મથકના પીઆઈને રજૂઆત કરી ધમકી આપનાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ભૌમિક પટેલ હત્યા કેસમાં ફરિયાદીને વકીલ દીપક પ્રજાપતિએ કાયદાકીય માર્ગદર્શન આપી ફરિયાદીને મદદરૂપ બન્યા હતા, જેની રીસ રાખીને હત્યામાં સંડોવાયેલા ઈસમોએ વકીલને ધમકી આપી હોવાની મીડિયાને જણાવ્યું હતું। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ભૌમિક પટેલ હત્યા કેસના બે આરોપીઓ જે પાદરાના છે અને જેઓ તારીખ 5/5/25ના રોજ નામદાર કોર્ટ તરફથી નિર્દોષ છોડેલા છે, તેઓએ પાદરા વકીલ મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિને રૂબરૂમાં મળીને કોર્ટમાં આવીને મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય અને તેના અનુસંધાને આજ રોજ પાદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓ સંગઠિત થઈ પીઆઈસી ચારણ સાહેબને પાદરા પોલીસ સ્ટેશનમાં મળવા માટે આવેલા અને રજૂઆત કરી છે કે બંને આરોપીઓ વિરુદ્ધમાં યોગ્ય તે રીતે કડક હાથે કાર્યવાહી કરવા માટેની અમે રજૂઆત કરેલી। આરોપીના શું નામ છે? આરોપીના નામ બિલાલ અને શાહરૂખભાઈ, શાહરૂખ અને બિલાલ બે, કે જેઓ નામદાર કોર્ટે નિર્દોષ છોડ્યા છે। ત્યાર પછી અમારો કોઈ સંપર્ક નહોતો, પરંતુ જે તે વખતે પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિએ ફરિયાદ પક્ષને કાયદાકીય મદદ કરેલી, તેની દુશ્મનાવટ રાખીને એમને પર્સનલી એને ધમકી આપવામાં આવેલી છે। તેના અનુસંધાને આજરોજ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા। પાદરાના ભૌમિક પટેલ મર્ડરના જે આરોપી હતા તેઓને સેશન્સ કોર્ટે નિર્દોષ છોડેલા। એ આરોપીઓ અમે જે તે વખતે ફરિયાદીની મદદ કરી છે એની દુશ્મન રાખીને અમને ધમકી આપેલી કે ભાઈ તમે કોર્ટમાં આવીને મારીશું, તમને જાનથી મારી નાખીશું, એવી ધમકી આપેલી। એટલે એ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને આજ રોજ બધા ભેગા થઈ ઘટના ક્યાં ઘટી હતી? કોર્ટની નજીક ચકલામાં, રામજી મંદિર કોમ્પ્લેક્સમાં નીચે। રોજ પાદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓ અહીંના પાદરાના કોઈ બે લુખ્ખા તત્વો જે મંડળના આરોપી છે એમણે દીપકભાઈ વકીલ એમની ઓફિસની નીચે ઉતરતા તે વખતે હું તને જોઈ લઈશ, અવર જવર કરે છે, મારી નાખીશ, એ બધી ધમકી આપેલી અને એ બાબતે જે તે વખતે દીપકભાઈ રજૂઆત કરેલી। પછી ધીરે ધીરે પાદરાના તમામ વકીલને ખબર પડી એટલે આજરોજ સ્વયંભૂ તમામ વકીલોએ એકત્રિત થઈ ને એવું નક્કી કર્યું કે આવા જે કઈ લુખ્ખા થતું હોય કે કોર્ટે એમને છોડ્યા તો કેવી રીતે છોડ્યા એ કાયદાનો પ્રશ્ન છે, પણ આટલા વર્ષ જેલમાં રહ્યા પછી પણ જો આવા લોકો સુધરતા ના હોય તો આવા લોકોને ખરેખર સમાજમાં રહેવાને લાયક નથી। કોર્ટે જ અપીલના પીરિયડમાં આ બધું વિચારવું જોઈએ કે કેવા લોકોને છોડ્યા છે। આવા લોકો અને વકીલ એ સમાજમાં ન્યાય અપાવતી એક વ્યવસાયિક વ્યક્તિ છે, એના માટે કોઈ પણ પ્રકારનું આજે મેં કોઈના પ્રત્યે ફરિયાદી તરફે રહી ને કોઈ રજૂઆત કરી હોય તો સ્વાભાવિક છે મારા પરમ મિત્ર દીપકભાઈ કે રાજેશભાઈ મારા હામી જ હોય। અમે બપોરે અડધા કલાક પછી જોડે જ ચા પીએ છીએ, અમે અંદર ગ્રીવન્સ રાખતા નથી। તો આવા લોકો જે કોઈ છે કે જેવું વિચારતા હોય કે આવી રીતે કોઈ વકીલને દબાઈ દેવામાં આવશે તો વકીલોની શું તાકાત છે અમે બતાવીશું। અમે તમારા માધ્યમથી સરકારને, ગૃહમંત્રીને, ડીએસપી સાહેબને, પાદરા પીઆઈને એક રજૂઆત કરી છે, એ રજૂઆત આગળ ધપાઈએ છીએ। એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગણી કરે છે ને આવા લોકોને કોર્ટે બી ઓપરેન્ટી જોવી જોઈએ કે કયા વ્યક્તિનો કેવો સ્વભાવ છે। આવા લોકો જ્યારે આ રીતે બેફામ ફાટી જતા હોય ને ધમકી આલતા હોય, ગુનાહિત માણસ તો ધરાવે જ છે, ભૂતકાળમાં એમની પર આરોપ છે। એક કોર્ટે નિર્દોષ છોડ્યાનો મતલબ એવો નથી કે છૂટી ગયા। કાયદાની છેલ્લી અદાલત સુપ્રીમ કોર્ટ છે અને અમે અમારી વકીલોને ધમકી આપવાની શું એ હોય છે તો કાયદાની મર્યાદામાં રહી ને કાયદેસર રીતે વકીલોને કેવી રીતે વકીલ કોને હેલ્પ કરી શકે છે એમને બતાવીશું કે વકીલ કોને કહેવાય, જેથી કરીને ભવિષ્યમાં બી આવા કોઈ લોકો આમાંથી નોંધ લે, ગંભીર પ્રકારની, ને ફરી આવી રીતે કોઈ ઊભા ના થાય। અને તમારા માધ્યમથી કહું છું કે વકીલે અમે જે દિવસે કારો કોટ પહેર્યો ને એ દિવસે કાયદાની મર્યાદા શીખી ગયા છે, બાકી અમારામાં એના કરતા વધારે ઉકળતું લોહી છે। કારણ કે અમારા સમાજના એક એટલે વકીલ સમાજના એક વ્યક્તિનું જયારે આવું નામ દેવાયું છે
તો જ્યાં સુધી મર્યાદામાં છે ત્યાં સુધી સારા છે. બાકી કંઈક જો વકીલ જો ઉતરશો તો આખા ગુજરાતમાં ને આખા હિન્દુસ્તાનમાં એક વકીલ નહીં મળે તમારો બચાવ કરવા, એ લખી રાખજો. ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.